કોઈ વ્યક્તિ એકલું એકલું થઈ જાય, બોલતું બંધ થઈ જાય, આપણી હારે વાતચીત ન કરે, સતત ટેન્શનમાં રહે, કોઈ પણ ચિંતાને કોઈ દિવસ લાંબો સમય સુધી મનમાં રહેવા દેવી ન જોઈએ. આજે આ પહેલો બોધપાઠ લઈને જવાનું છે. તમારે જાતે મોટિવેટ થવાનું છે. મનમાં ને મનમાં એ ચિંતામાંથી બહાર નીકળવાના વિચારો કરવાના છે, તો જ તમે આ ચિંતાથી મુક્ત થઈ શકો. આપણે પાછા કેવા, ચિંતા કંઈ ઘટના બનવાની હોય એ પહેલાં ચિંતા કરીએ, પછી બની જાય પાછી ચિંતા કરીએ. એટલે ચિંતાને આપણે છોડતા નથી, એટલે આપણે ચિંતાથી ઘેરાયેલા રહીએ છીએ. એટલે બીજું જે મહત્ત્વનું કારણ છે એ માનસિક કારણ છે, અને મનને સમજવાનું છે. આપણા બાળકના મનને સમજવાનું છે. ખુદ આપણે સમજેલા હશું ને તો બાળકને ઓટોમેટિક આપણે સમજાવી શકશું.